સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસ નદીમાં ફરી આવ્યા નીર। બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમના દરવાજા ખુલતા ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર છવાઈ। દાંતાની સર્વોદય કન્યા આશ્રમ શાળા વિવાદના મામલામાં સરકારી દસ્તાવેજોમાં છેડછાડના ગંભીર આરોપો લાગતા શિક્ષણના પવિત્ર ધામની છબી ખરડાઈ। દાંતા નજીક ધાર્મિક નામનો દુરુપયોગ કરીને દારૂની હેરાફેરી। રામાદાણી લખેલી કારમાંથી લાખોનો દારૂ ઝડપાતા અસામાજિક તત્વોની નવી મોડસ ઓપરેન્ડીનો થયો પર્દાફાશ। ડીસામાં ગોરક્ષા માટે વિશાળ રેલી। ગોહત્યા, લંપી વાયરસ અને ગોચરની જમીનના મુદ્દે સાધુ સંતો સહિત ગોભક્તોએ સરકાર સામે લાલાંગ કરી। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય જળાશય દાંતીવાડા ડેમના આજે સાંજે 6 વાગે 2 ગેટ ખોલવામાં આવ્યા હતા। 2 વર્ષ બાદ ડેમમાંથી પાણીની નિકાસ કરવામાં આવતા જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો જીવન બનેલી બનાસ નદીને નિહાળવા માટે નદી કાંઠે પહોંચ્યા હતા। બનાસકાંઠાને પાટણ જિલ્લાની જીવાદોરી સમાન બનાસકાંઠાના સૌથી મોટા દાંતીવાડા ડેમમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે આ વર્ષે સારા પ્રમાણમાં પાણીની આવક થઈ છે। 2 વર્ષ બાદ દાંતીવાડા ડેમ પાણીથી ભરાઈ જતા આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા હતા અને ડેમમાંથી 2 દરવાજાના માધ્યમથી 2000 ક્યુસેક પાણીની આવક શરૂ કરવામાં આવી છે। દાંતીવાડા ડેમની સપાટી અત્યારે 602.19 ફૂટ છે અને ઉપરવાસમાંથી પાણીની 949 ક્યુસેક નોંધાઈ રહી છે। આજે ડેમમાંથી પાણી છોડતી વખતે શાસ્ત્રોક્ત વિધિ મુજબ બનાસના વધામણા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ શ્રીફળ પધરાવવામાં આવ્યું હતું। ડેમમાંથી પાણી છોડવામાં આવતા ડેમ સાઇડ પર આ નજરો નિહાળવા માટે ઉમટેલા લોકો પણ ખુશાલ નજરે પડ્યા હતા। જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમના દરવાજા આ સિઝનમાં પ્રથમવાર ખોલવામાં આવ્યા છે। ડેમમાંથી પાણી છોડવામાં આવતા આસપાસના વિસ્તારના ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી ગઈ છે। સિઝનનો સારો વરસાદ થતા અને ડેમમાં પાણીની ભરપૂર આવક થતા દાંતીવાડા ડેમના 2 દરવાજા ખોલીને બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। આશરે 2000 ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવામાં આવ્યું છે। આ પાણી બનાસ નદીના પટમાં આગળ વધતા ખેડૂતો માટે સિંચાઈની સુવિધામાં વધારો થશે। આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, સ્થાનિક ધારાસભ્યો, કલેક્ટર, મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ડેમના દરવાજા ખોલવાનો નિર્ણય પાણીના સંચાલન અને ખેડૂતોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લેવાયો છે। બનાસ નદીમાં પાણી છોડવાના આ નિર્ણયથી આગામી સમયમાં ખેતીનો મોટો લાભ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે પાણીના સ્તરની સપાટી વધતા 2 ગેટ ખોલી અને પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ખાસ કરીને માન્ય વિધાનસભાના અધ્યક્ષશ્રી, માન્ય ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો અને ખેડૂતોની હાજરીમાં આ ગેટ ખોલતા આસપાસના જે વિસ્તારના લોકો છે તેમાં ખૂબ ખુશીની લાગણી વર્તી છે અને અંદાજિત 4 તાલુકાઓના 26,000 જેટલા હેક્ટર વિસ્તારમાં પાણી રિચાર્જ પણ થશે। ખાસ કરીને નીચાણવાળા જે વિસ્તારો છે અને નદીમાં ઘણી જગ્યાએ ખાડા પણ છે, આથી લોકોને સાવચેત રહેવા માટે પણ વિનંતી કરવામાં આવે છે।
ડેમમાંથી આજે ઇરિગેશન ડિપાર્ટમેન્ટે પાણી પૂરતા પ્રમાણમાં હોવાથી 2000 ક્યુસેક પાણી 9 નંબર અને 10 નંબર બંને ગેટ ખોલવાનો નિર્ણય આજે કર્યો અને અમે અહીંયા મહાનુભાવો ધારાસભ્યશ્રીઓ તેમની ઉપસ્થિતિમાં અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે ગેટ ખોલ્યા છે. નદીના વિસ્તારમાં રહેતા તમામ પ્રજાજનોને આ પાણી આવે છે તો થોડા સાવધાન રહે. પાણી એટલે બે કાંઠે ચાલે એટલું નથી, પરંતુ ખાડા ઘણા બધા પડેલા છે, તો ત્યાં કોઈ બાળકો કે પાણી જોઈ અને કૃતુહલવશ ત્યાં આગળ ન જાય એવી મારી વિનંતી હતી. કેમ કે પાણી આવશે ત્યારે એક જગ્યાએ લાગતું હશે કે 2 ફૂટ પાણી છે, બીજી જગ્યાએ ખાડો હશે તો ત્યાં ભરાયેલું 8-10 ફૂટ પાણી હશે, તો તેમાં જવાથી ક્યારેક જાનહાની પણ થઈ શકે. તો જરા સાવધાની એ ખૂબ જરૂરી છે અને આ પાણીના માધ્યમથી ખૂબ રિચાર્જ થશે. આપણા જિલ્લાની વોટર રિચાર્જિંગ માટેની ખૂબ જરૂરિયાત છે. ડીસાથી કરી દાંતીવાડા અને ત્યાંથી શેખ કાંકરેજ અને આગળનો શેખ રાધનપુર સુધીનો વિસ્તાર, ભીલડી હોય, આ બધા વિસ્તારનું પાણી રિચાર્જ થવાને કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વોટર રિચાર્જિંગનું ખૂબ મોટું કામ થશે. હું અહીંના તમામ જનપ્રતિનિધિઓને અભિનંદન આપું છું, પ્રજાજનોને અભિનંદન આપું છું અને વહીવટીતંત્રએ પણ સજાગતાપૂર્વક ધ્યાન રાખ્યું એ માટે બધાને ખૂબ અભિનંદન. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ડીસાના બાઈવાડા ગામના એક યુવકનો મૃતદેહ તળાવમાંથી મળી આવતા ગામમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. ડીસા તાલુકાના બાઈવાડા ગામમાં સવારે અરેરાટી ફેલાઈ ગઈ જ્યારે ગામના તળાવમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો. મૃતક યુવકની ઓળખ દીપક ઠાકોર તરીકે થઈ છે. આ યુવકે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. યુવકના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો અને વધુ તપાસ માટે પોસ્ટમોર્ટમ અર્થે ડીસાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ડીસા તાલુકા પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળનું સાચું કારણ શું છે તે પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે, પરંતુ હાલ તો આ ઘટનાને પગલે સમગ્ર બાઈવાડા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસ તપાસ બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે. બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત છે. ડીસા દાંતીવાડા રોડ પર લટિયા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં 2 બાઇક વચ્ચે ટક્કર થતા 3 યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ડીસા દાંતીવાડા રોડ પર લટિયા ગામ પાસે આજે ગંભીર અકસ્માત સર્જાયો. 2 બાઇક સામસામે ટકરાતા અકસ્માતનો ભોગ બનેલા બંને બાઇકના ચાલકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા યુવકોને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માત બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં વાસડા ગામના 45 વર્ષીય નાગર ઠાકોર અને 25 વર્ષીય વિજય ઠાકોર તેમજ ભરત ગામના 22 વર્ષીય જીગા વાઘેલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માત કયા કારણોસર થયો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. માર્ગ પર વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. શ્રદ્ધા અને ભક્તિનો માહોલ સર્જાઈ રહ્યો છે ત્યારે પદયાત્રાળુઓની સેવા માટે ભાબરથી એક ઉત્તમ પહેલ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના ભાબરથી શ્રી આશાપુરા સેવા મંડળ દ્વારા માતાના મઢ જતા લાખો માઈ ભક્તો માટે સેવા કેમ્પનું પ્રસ્થાન થયું છે, જ્યાં પગપાળા ચાલતા ભક્તોને ભોજન પ્રસાદ સહિતની સેવાઓનો લાભ મળશે. ભાબર શહેરને ધર્મની નગરી કહેવામાં આવે છે. અહીંથી અંબાજી હોય કે પછી આશાપુરા માતાના મઢ પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન થતું રહે છે. આજે પણ અહીંથી શ્રી આશાપુરા યુવક મંડળ દ્વારા સેવા કેમ્પનું પ્રસ્થાન થયું. માતાના મઢ પગપાળા જતા પદયાત્રીઓની સેવા કરવા માટે આયોજિત આ કેમ્પના પ્રસ્થાન પહેલા ભાબર ખાતે આશાપુરા માતાજીની આરતી કરવામાં આવી અને સૌ ભક્તજનોએ માતાજીના ગરબે ઘૂમીને ધાર્મિક માહોલ ઊભો કર્યો હતો. આશાપુરા યુવક મંડળના યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. આ સેવા કેમ્પ નખણાત્રાથી 5 કિલોમીટર દૂર કાર્યરત થશે, જ્યાં સ્વયંસેવકો દિવસ રાત માઈ ભક્તોની સેવા કરશે. આ કેમ્પમાં ચા, પાણી, નાસ્તો, ભોજન પ્રસાદ સહિત આરામ અને મેડિકલ માટેની ઉત્તમ સેવાઓ ઉપલબ્ધ છે. છેલ્લા 22 વર્ષથી આ મંડળ માઈ ભક્તોની સેવા માટે ખડે પગે છે અને આ વર્ષે આ કેમ્પે 23મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. બાબરથી પ્રસ્થાન થયેલો આ સેવા કેમ્પ ખરેખર નિસ્વાર્થ સેવા અને ભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર સતત પ્રયત્નશીલ રહે છે.
બનાસકાંઠા જિલ્લાના નવા નિયુક્ત થયેલા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેમાં કાળા કાચવાળા વાહનોને નિશાન બનાવવામાં આવ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં કડક વલણ અપનાવી રહેલા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હાઈવે પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આ ઝુંબેશનો મુખ્ય હેતુ કાગળો વગરના, નંબર પ્લેટ વગરના અને ખાસ કરીને કાળા કાચવાળા વાહનોને દંડ ફટકારવાનો છે। આ પ્રકારના વાહનો ઘણીવાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ ઉપયોગમાં લેવાતા હોય છે। હાઈવે પેટ્રોલિંગના ઇન્ચાર્જ SI મહેન્દ્રસિંહ અને અનિલ દાન ગઢવી સહિતની જિલ્લા ટ્રાફિક ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ ઝુંબેશ દરમિયાન વિડીયોગ્રાફી સાથે વાહન ચાલકોના કાળા કાચ ઉતારી લેવામાં આવ્યા અને તેમને દંડ પણ ફટકારવામાં આવ્યો। આ કડક કાર્યવાહીનો હેતુ માત્ર દંડ વસૂલવાનો જ નહીં, પરંતુ વાહન ચાલકોમાં ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાનો પણ છે। પોલીસની આ કડક કાર્યવાહીને કારણે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે અને રોડ પર કાયદો વ્યવસ્થાનું પાલન સુનિશ્ચિત થશે તેવી આશા સેવાઈ રહી છે। પોલીસની આ ઝુંબેશ કેટલી અસરકારક સાબિત થાય છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે। હવે સમય થયો છે એક વિરામનો। વિરામ બાદ જોઈશું દાંતાની સર્વોદય કન્યા આશ્રમ શાળા વિવાદના મામલામાં સરકારી દસ્તાવેજોમાં છેડછાડના ગંભીર આરોપો લાગતા શિક્ષણના પવિત્ર ધામની છબી ખરડાઈ। દાંતા નજીક ધાર્મિક નામનો દુરુપયોગ કરીને દારૂની હેરાફેરી, રામાદાણી લખેલી કારમાંથી લાખોનો દારૂ ઝડપાતા અસામાજિક તત્વોની નવી મોડસ ઓપરેન્ડીનો થયો પર્દાફાશ। ડીસામાં ગોરક્ષણ માટે વિશાળ રેલી, ગોહત્યા, લંપી વાયરસ અને ગોચરની જમીનના મુદ્દે સાધુ સંતો સહિત ગોભક્તોએ સરકાર સામે લાલામ કરી। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ। મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ। ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો। બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ। વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે। આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે। એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે। આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ। પર્યાવરણ બચાવો, જીવન બચાવો। તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો। બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે।
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં બાળકોને શિક્ષણ અને આશ્રય પૂરા પાડતી શાળાઓ હવે વિવાદમાં સપડાઈ છે. દાંતા તાલુકાના દાલપુરા ગામમાં આવેલી સર્વોદય કન્યા આશ્રમ શાળા પર ગંભીર આરોપો લાગ્યા છે. આક્ષેપો મુજબ આ શાળામાં સરકારી દસ્તાવેજો સાથે છેડછાડ થઈ છે અને બાળકો પાસે ઘરકામ કરાવવામાં આવે છે. આ મુદ્દે શાળા સંચાલકો કે આચાર્ય કંઈ પણ બોલવા તૈયાર નથી. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં વનવાસી વિસ્તારોમાં રહેતા બાળકોને સારું શિક્ષણ મળે તે માટે આશ્રમ શાળાઓ આવેલી છે. આ શાળાઓ ટ્રસ્ટ દ્વારા સંચાલિત થાય છે અને રહેવા જમવાની વ્યવસ્થા પણ પૂરી પાડે છે. પરંતુ દાંતાના દાલપુરા ગામમાં આવેલી શ્રી HR મહેતા સર્વોદય કન્યા આશ્રમ શાળામાં હાલ ભારે વિવાદ ચાલી રહ્યો છે. આ શાળા પર સરકારી દસ્તાવેજોમાં છેડછાડ કરવાના ગંભીર આરોપો લાગ્યા છે. આક્ષેપો એટલા સુધી છે કે કોરોનાના સમયગાળા દરમિયાન શિક્ષકોની ભરતીમાં ગેરરીતિ થઈ હતી. આ સાથે જ શાળાના બાળકો પાસે ઘરકામ કરવામાં આવતું હોવાના અને શાળાના આચાર્યના પતિ શાળાના બંધ સમયે કમ્પ્યુટર પર કામ કરતા હોવાના ફોટો પણ વાયરલ થાય છે. આ મામલે અમારી ટીમ સત્ય જાણવા માટે દાલપુરા ખાતે આશ્રમ શાળાએ પહોંચી. અમે આચાર્ય સુરતાબેન જમનાથ અને શિક્ષક પ્રદીપસિંહ રાઠોડનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ કેમેરા સામે એક પણ શબ્દ બોલવા તૈયાર થયા નહીં. એટલું જ નહીં, તેમણે અમારા રિપોર્ટરને શાળાની અંદર જઈ બાળકોના વિડીયો લેવાની પણ ના પાડી દીધી. આ સમગ્ર ઘટના જોતા એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક કંઈક તો ગડબડ થઈ રહી છે. અધિકારીઓએ પણ લેખિતમાં દસ્તાવેજોમાં છેડછાડ થઈ હોવાનું સ્વીકાર્યું છે. છતાં આશ્રમ શાળાના સંચાલકો, ટ્રસ્ટી મંડળ કે જિલ્લાના અધિકારીઓ આ વિવાદ પર મૌન ધારણ કરીને બેઠા છે. આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ તપાસ થવી જોઈએ અને જો કોઈ ગેરરીતિ થઈ હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી આવી સંસ્થાઓમાં થતા ગેરકાયદેસર કાર્યોને અટકાવી શકાય અને બાળકો સાથે અન્યાય ન થાય. આત્મનિર્ભર ભારતની કલ્પનાને સાકાર કરતા એક અનોખા પ્રયાસમાં બનાસકાંઠાના ધાનેરામાં ભારત વિકાસ પરિષદે મહિલાઓ અને યુવતીઓને પગભર બનાવવા માટે 2 દિવસીય શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કર્યું. આ કાર્યક્રમ મહિલા ઉદ્યોગ સાહસિકોને એક મોટું પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો અને તેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ધાનેરા જેવા સરહદી વિસ્તારમાં આયોજિત આ શોપિંગ ફેસ્ટિવલ મહિલા સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ બન્યો. ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કુલ 27 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જેનું સંચાલન મહિલાઓ અને યુવતીઓએ કર્યું. આ સ્ટોલ પર ઘર આંગણે બનેલી વિવિધ વસ્તુઓ જેમ કે હેન્ડીક્રાફ્ટ, કપડાં, ખાસ કરીને નવરાત્રી માટેના ચણિયાચોળી અને અન્ય સ્વદેશી ચીજવસ્તુઓનું વેચાણ થયું હતું. આ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે જે મહિલાઓ ઘરેથી નાના મોટા વ્યવસાય સાથે જોડાયેલી છે તેમને પોતાના ઉત્પાદનોનું પ્રદર્શન કરવા અને ગ્રાહકો સુધી સીધા પહોંચવા માટે એક મંચ મળે. આ આયોજનથી તેમના વ્યવસાયમાં નોંધપાત્ર વધારો થયો છે. આ ફેસ્ટિવલની મુલાકાતે આવેલા ગ્રાહકો પણ આ સૌથી પહેલાં તો ભારત વિકાસ પરિષદનો ખૂબ ખૂબ આભાર માનું છું. એમને અમને અહીંયા સારું સ્ટેજ આપ્યું. અમારે પહેલાં દુકાન ઘરથી અમે ચલાવતા હતા, ત્યાં રેગ્યુલર કસ્ટમરોમાં સારું ચાલતું હતું, પરંતુ અહીંયા અમને બહુ સારો બેનિફિટ થયો. 2 દિવસમાં સારો અમારે પ્રચાર પણ થયો અને અમે બહુ સારી રીતે વેપાર કર્યો અહીંયા અને ઓળખાણ પણ થઈ. ધંધો અમારો સારો ચાલશે એવી અમને અપેક્ષા. ખૂબ ખૂબ ધન્યવાદ ભારત વિકાસ પરિષદનો કે એમને અમને આ સ્ટેજ પૂરું પાડ્યું. આ ફેસ્ટિવલની મુલાકાતે આવેલા ગ્રાહકો પણ આ પહેલની પ્રશંસા કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે આવા કાર્યક્રમોથી સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન મળે છે અને તેમને પણ એક જ જગ્યાએ વિવિધ વસ્તુઓની ખરીદી કરવાનો લાભ મળે છે. भारत विकास परिषद द्वारा शॉपिंग फेस्टिवल का आयोजन दूसरी बार किया गया है. पहले भी फेस्टिवल का आयोजन किया गया था, वहाँ भी हम गए थे और बहुत अच्छा वहाँ पर हमारा एक्सपीरियंस रहा और यहाँ पर भी काफ़ी अच्छा चीज़ें जैसे कि ये सारा कार्यक्रम लेडीज़ों द्वारा आयोजित किया गया है और यहाँ पर जैसे कि फेस्टिवल अभी आ रहे हैं, नवरात्रि आ
ભારત વિકાસ પરિષદના ડોક્ટર સોનાલીબેન કોટડિયાએ જણાવ્યું કે આ સંસ્થા વર્ષોથી અનેક સેવાકીય કાર્યો કરી રહી છે અને મહિલાઓ માટેનો આ શોપિંગ ફેસ્ટિવલ તે દિશામાં એક મહત્વનું પગલું છે. ધાનેરાની સર્વ જનતાને આજે જણાવવાનું છે કે ભારત વિકાસ પરિષદ ધાનેરા શાખા દ્વારા આ 2 દિવસનું અમે શોપિંગ ફેસ્ટિવલ 2નું આયોજન કર્યું હતું. આજે બીજો દિવસ છે. પ્રથમ દિવસ અને બીજો દિવસ બંને ખૂબ જ સરસ અને સારો નીવડ્યો છે. ખૂબ ગ્રાહકોએ અહીંયા લાભ લીધો છે. અમારો મુખ્ય ઉદ્દેશ હતો કે જે સ્વરોજગાર કરતી નારી જે ઘરેથી એમનો ધંધો ચલાવે છે, બિઝનેસ ચલાવે છે, એ લોકોને અહીંયા એમનો બહોળો ગ્રાહક સમુદાય મળી રહે અને અમારો જે પ્રયાસ હતો એ બહુ સફળ નીવડ્યો છે. એ લોકો દરેક સ્ટોલ ધારકો ખૂબ ખુશ છે. રાધનપુર, પાલનપુર, ડીસા, સુરત, બરોડા એ દરેક અલગ અલગ જગ્યા પરથી ઘણી બધી બહેનો આવી છે અને એમણે અહીંયા એમનો સ્ટોલ મૂક્યો છે અને એ લોકો ખૂબ ખુશ છે. અમારો આત્મનિર્ભર ભારત બને એ માટેનો જે ઉદ્દેશ્ય હતો સ્વનિર્ભર નારી માટેનો એ અમારો સાકાર નીવડ્યો છે અને ભવિષ્યમાં અમે આવા ભારત વિકાસ પરિષદ ધાનેરા બેનર હેઠળ આવા કાર્યક્રમ કરતા રહીશું. આગામી એક કાર્યક્રમ એક નાનો અમારો ટૂંક સમયમાં કરવા જઈ રહ્યા છીએ. સર્વાઇકલ કેન્સર વેક્સિન જે આજના જનરેશન માટે ખૂબ જરૂરી છે એ બહુ નજીવા ભાવમાં અમે આપવા જવાના છીએ, તો એની દરેક જણા નોંધ લેજો. ધાનેરામાં થયેલું આ સફળ આયોજન એ દર્શાવે છે કે નાના શહેરો અને ગામડાઓમાં પણ યોગ્ય તક મળે તો મહિલાઓ પોતાના પગ પર ઊભી રહી શકે છે અને દેશના વિકાસમાં યોગદાન આપી શકે છે. હાલમાં જ બનેલા અને કરોડોના ખર્ચે તૈયાર થયેલા ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત બનેલા રસ્તાઓ વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યા છે. બનાસકાંઠા જિલ્લાના થરાદથી સાંતલપુર સુધીના ભારતમાલા રોડની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદથી સાંતલપુર સુધીના ભારતમાલા રોડ પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે. વરસાદના કારણે રસ્તો તૂટી ગયો છે અને કપચી બહાર આવી ગઈ છે. આનાથી વાહન ચાલકોને ટાયર પંક્ચર થવા અને વાહનોને નુકસાન થવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ये भारतमाला रोड बना हुआ है साहब. हम तो इधर से कंडला से आए हैं, मगर रास्ता पूरा टूटा हुआ पड़ा है. क्या पता है कब अभी हमने 4-5 महीने हुआ है ऐसा कैसा रोड देख रहा हूँ. टूटा हुआ रोड है. बारिश तो हुआ है तो बारिश में भी थोड़ा बहुत भाई ऐसा है कि टूट ही जाता है, मगर ये तो रोड घसता है, घिसता है, आगे आगे रोड बच जाता है. जैसे गाड़ी चलता है तो रोड आगे खिसकता है, गाड़ी नहीं खिसकेगा, रोड खिसक जाता है आगे. क्या करेंगे, हम तो दुखी है. આ રસ્તાઓ પર અકસ્માતોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ખાસ કરીને રાત્રિ દરમિયાન જ્યારે ખાડાઓ સ્પષ્ટ દેખાતા નથી ત્યારે અકસ્માત થવાની શક્યતા વધુ રહે છે. વાહન ચાલકોને ફરિયાદ છે કે તેઓ મોંઘા ટોલ ટેક્સ ચૂકવે છે, તેમ છતાં પણ તેમને આવા ખરાબ રસ્તાઓ પર મુસાફરી કરવી પડે છે. બાબતે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને વાહન ચાલકોની મુશ્કેલીઓ દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠશે. રાજ્યમાં સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીનો માહોલ ધીમે ધીમે ગરમાઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાં ચૂંટણીનું હંમેશા ખાસ મહત્વ રહે છે અને ઉમેદવારી પત્રો ભરાવાની શરૂઆત થતાં જ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. બનાસ ડેરીની પ્રતિષ્ઠાભરી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આજે કાંકરેજ તાલુકામાં બનાસ ડેરીની ચૂંટણીને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલે આજે કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે. અણદાભાઈ પટેલ પોતાના મોટી સંખ્યામાં ટેકેદારો અને સમર્થકો સાથે મામલતદાર કચેરી પહોંચ્યા હતા. કાંકરેજ તાલુકા મામલતદાર શ્રી VM પટેલને તેમણે પોતાનું ફોર્મ સુપરત કર્યું. આ ઉમેદવારીમાં કરશનભાઈ પટેલે દરખાસ્ત કરી હતી અને પ્રહલાદસિંહ વાઘેલાએ તેમને ટેકો આપ્યો હતો. અણદાભાઈ પટેલે ઉમેદવારી ભર્યા બાદ જણાવ્યું કે તેઓ હંમેશા ખેડૂતો અને પશુપાલકોના હિત માટે કામ કરતા આવે છે અને આ ચૂંટણીમાં પણ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય તેમના હકો અને સમસ્યાઓ માટે અવાજ ઉઠાવવાનો છે. બનાસ ડેરીની આ ચૂંટણીમાં કયા ઉમેદવારો બાજી મારે છે અને કોને ખેડૂતો અને પશુપાલકોને ટેકો મળે છે તે જોવું રસપ્રદ રહેશે. કાયદો અને વ્યવસ્થા જાળવવાનો પોલીસનો પ્રયાસ સતત ચાલુ રહે છે, પરંતુ અસામાજિક તત્વો પણ ગુનાને અંજામ આપવા નવી તરકીબો અપનાવી રહ્યા છે. આવો જ એક કિસ્સો દાંતા નજીક સામે આવ્યો છે, જ્યાં રામાધણી લખેલી એક કારમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા નજીકથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પોલીસને ઓવર સ્પીડમાં જઈ રહેલી એક વરના કાર પર શંકા જતા તેનો પીછો કરવામાં આવ્યો હતો. આ કાર પર રામાધણી લખેલું હતું. પોલીસે પીછો કરતા કાર ચાલકે ગાડી વધુ સ્પીડમાં ભગાવી, પરંતુ નિયંત્રણ ગુમાવતા એક જગ્યાએ ગાડી ઠોકીને તે ફરાર થઈ ગયો.
પોલીસે તાત્કાલિક ગાડીને કબજે કરીને તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો. પોલીસના જણાવ્યા મુજબ 4,72,000 રૂપિયાનો દારૂ અને 5 લાખ રૂપિયાની વરના ગાડી સહિત કુલ 9,72,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અહીં નોંધનીય બાબત એ છે કે અસામાજિક તત્વો ગુનાને અંજામ આપવા માટે ધાર્મિક કે ભગવાનના નામોનો પણ ઉપયોગ કરતા અચકાતા નથી. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર થયેલા આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું ડીસામાં ગોરક્ષણ માટે વિશાળ રેલી, ગોહત્યા, લંપી વાયરસ અને ગોચરની જમીનના મુદ્દે સાધુ સંતો સહિત ગોભક્તોએ સરકાર સામે લાલામ કરી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આજે ગોવંશ પરના અત્યાચારો અને ગંભીર રોગોના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું. સિદ્ધુરામ સેવા સંગઠન દ્વારા આયોજિત એક વિશાળ રેલીમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને ગોભક્તો જોડાયા હતા અને સરકાર સમક્ષ કેટલીક મહત્વની માંગણીઓ મૂકી હતી. ડીસામાં આજે સિદ્ધુરામ સેવા સંગઠન દ્વારા ગોવંશના રક્ષણ માટે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીમાં માત્ર ગોભક્તો જ નહીં પરંતુ અનેક સાધુ સંતો પણ જોડાયા હતા. રેલી બાદ જાહેર સભા યોજાઈ હતી, જેમાં મુખ્યત્વે 3 મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો. રેલીમાં મુખ્યત્વે ગુજરાતમાં વધી રહેલી ગો હત્યા, ગોચરની જમીન પરના અતિક્રમણ અને પશુધનને ભરખી રહેલા લંપી વાયરસના મુદ્દાઓ પર સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું. આ સભામાં ધર્મગુરુ કાળીદાસ બાપુએ જાહેર મંચ પરથી ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની ઉગ્ર માંગ કરી. આ ઉપરાંત તેમણે સરકાર પર કસાઈઓને સમર્થન આપતી હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. આ પ્રસંગે જીવદયા પ્રેમીઓએ ડીસામાં ગૌશાળા તોડીને બગીચો બનાવવાની ચાલી રહેલી કામગીરી સામે પણ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ તમામ મુદ્દાઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
નદીમાં ફરી આવ્યા નીર. બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમના દરવાજા ખુલતા ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર છવાઈ. દાંતાની સર્વોદય કન્યા આશ્રમ શાળા વિવાદના મામલામાં સરકારી દસ્તાવેજોમાં છેડછાડના ગંભીર આરોપો લાગતા શિક્ષણના પવિત્ર ધામની છબી ખરડાઈ. દાંતા નજીક ધાર્મિક નામનો દુરુપયોગ કરીને દારૂની હેરાફેરી. રામાદાણી લખેલી કારમાંથી લાખોનો દારૂ ઝડપાતા અસામાજિક તત્વોની નવી મોડસ ઓપરેન્ડીનો થયો પર્દાફાશ. ડીસામાં ગોરક્ષણ માટે વિશાળ રેલી. ગોહત્યા, લંપી વાયરસ અને ગોચરની જમીનના મુદ્દે સાધુ સંતો સહિત ગોભક્તોએ સરકાર સામે લાલામ કરી. આ તાજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.